તો એક ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ બ્રેકિંગ ન્યૂઝ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી સૌથી મોટા સમાચાર। રાજ્યમાં સતત બીજા દિવસે અનેક જગ્યાએ બોમ્બની ધમકીઓ મળી રહી છે। વિવિધ કોર્ટ બાદ કલેક્ટર કચેરીઓને ધમકી મળી રહી છે। કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે। આપણે જણાવી દઈએ સૌથી મોટા સમાચાર, જ્યારે ગુજરાતની અંદર કોર્ટને ઉડાવી દેવાની ધમકીઓ મળ્યા બાદ હવે કલેક્ટર કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ગાંધીનગર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। બ્રેકિંગ ન્યૂઝ, મોટા સમાચાર। વિવિધ કોર્ટ બાદ હવે કલેક્ટર કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ ઈમેલ દ્વારા મળી છે। સૌથી મોટા સમાચાર બતાવી દઈએ આપને ગાંધીનગરથી। આ સીધા લાઈવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। પોલીસનો કાફલો કલેક્ટર કચેરીએ પહોંચી ગયો છે। સઘન તપાસ હાથ ધરવામાં આવ્યું છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, દરેક પોલીસની ટીમો ત્યાં હાજર થઈ ગઈ છે। ગાંધીનગરની અંદર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલ દ્વારા પ્રાપ્ત થઈ છે। દ્રશ્યો સીધા આપણે ત્યાંના બતાવી રહ્યા છે। હાલ લાઈવ દ્રશ્યો ગાંધીનગરથી। સૌથી પહેલા સમાચાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી। પોલીસનો કાફલો પહોંચ્યો છે કલેક્ટર કચેરીએ। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી કોર્ટને પણ મળી હતી। સવારની જો વાત કરીએ તો કોર્ટને, જ્યારે સુરત કોર્ટની અંદર ડિસ્ટ્રિક્ટ કોર્ટ જે છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। ત્યારબાદ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી કોર્ટને। હવે વાત કરીએ ગાંધીનગરની, ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે તેને પણ કલેક્ટર કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। વિવિધ તપાસ ચાલી રહી છે। કલેક્ટર કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે। તો એક બીજા